ગણેશ ગોંડલની પાટીદારોને ખુલ્લી ચેતવણી। ગણેશે પાટીદાર નેતાઓને ક્રાંતિકારી કીડા કહ્યા। અલ્પેશ મેહુલ અને જિગીશા પટેલને આપી ધમકી। ગોંડલમાં આવશો તો જોઈ લેવાની ગણેશની ધમકી। જિગીશા પટેલ, તું તારું ઘર સંભાળ, માનું ધાવણ પીધું હોય તો આવી જજો મેદાનમાં। મેહુલ બોઘરા અશાંતિ ફેલાવવાનું કામ કરે છે તેવું કહ્યું। ગણેશ ગોંડલ ને જિગીશા પટેલનો સણસણતો જવાબ। પહેલા અફસરોને બાજુમાં મૂકી માનું ધાવણ બતાવવા આવજો। ત્રિવળ હોય તો રાજકુમાર જાટના આખા સીસીટીવી જાહેર કરે। હું એકલી જ આવી હતી, હું કોઈનાથી ડરતી નથી। માતા પિતાની ઓથમાં બહાર નીકળીને વાત કરે। અલ્પેશ કથિરિયાનો ગણેશ ગોંડલને સણસણતો જવાબ। ગોંડલ કોઈના બાપની જાગીર નથી, અમારે ગણેશના સર્ટિફિકેટની જરૂર નથી। ગોંડલ કોઈના બાપની પેઢી નથી। અમે ગોંડલમાં સિક્યુરિટી વગર જઈશું, સમાજને એક કરવા ગુજરાત ખૂંદીશું। પાટીદાર સમાજ માટે જે જરૂર હશે તે કરીશું। ગણેશના કુટુંબમાંથી કોણ ચૂંટણી લડશે તે નક્કી નથી। બાપ બેટો ચૂંટણી વખતે જ ગોંડલમાં નીકળે છે। મોરબી મચ્છુ ડેમ 2ના 2 દરવાજા ખોલવામાં આવ્યા। દરવાજા બદલવાની કામગીરીને પગલે પાણી છોડાયું। 1360 ક્યુસેક પાણી ડેમમાંથી છોડવામાં આવ્યું। મોરબીના 20, માળિયાના 9 ગામોમાં એલર્ટ કરવામાં આવ્યું। નદીના પટમાં અવરજવર નહીં કરવા અપીલ। માળિયાના મેઘપર, હરિપર, સોનગઢમાં એલર્ટ જાહેર કરાયું। ગાંધીનગરમાં શિક્ષણ મંત્રી વિદ્યા સમીક્ષા કેન્દ્ર અને શિક્ષણ સચિવને ધોરણ 1 થી 5માં જગ્યા વધારવા માટે રજૂઆત। ટેટ 1ના ઉમેદવારોની રજૂઆત। જમાલપુરમાં વક્ફની જગ્યામાં ભાડા ઉઘરાવવા મુદ્દે વક્ફ બોર્ડના ચેરમેન અને કર્મચારીઓના નિવેદન નોંધાયા। વક્ફ ચેરમેન મોહસીન લોખંડવાલાનું પોલીસે નિવેદન નોંધ્યું। સલીમ કાચની મસ્જિદ ટ્રસ્ટમાં હોવા અંગે નિવેદન નોંધાયું। જરૂર પડશે તો આગામી સમયમાં પણ નિવેદન લેવાશે। સલીમ દર મહિને વક્ફના નામે 3 લાખ ભાડું ઉઘરાવતો હતો। વીએસ હોસ્પિટલ ક્લિનિકલ ટ્રાયલ કૌભાંડ। NHL મેડિકલ કોલેજમાં સસ્પેન્ડેડ 8 ડોક્ટર હાજર। તપાસ સમિતિ સમક્ષ ડોક્ટરોએ જવાબ લખાવ્યા। કૌભાંડ અંતર્ગત 8 કોન્ટ્રાક્ટર ડોક્ટરો સસ્પેન્ડ। અમદાવાદમાં વીએસ હોસ્પિટલના ક્લિનિકલ ટ્રાયલ કૌભાંડમાં વધુ એક લેટર સામે આવ્યો। મુખ્ય આરોપી દેવાંગ રાણાનો વધુ એક પત્ર સામે આવ્યો, જેમાં દેવાંગ રાણાએ 22 જાન્યુઆરીએ મનપા કમિશનરને પત્ર લખ્યો હતો। ડીને સીસીટીવી માટે મંજૂરી ન અપાયાનો પત્રમાં ઉલ્લેખ કર્યો। પોલીસ ફરિયાદ માટે કહેતા માનસિક ત્રાસ અપાયો અને માફી પત્ર લખવા કહ્યું હોવાનો આરોપ। કૌભાંડમાં તેની સંડોવણી ન હોવાનો પત્રમાં ઉલ્લેખ। સુરતમાંથી પસાર થતી વીજ લાઇનના વળતરને લઈ ખેડૂતો વિરોધ કરી રહ્યા છે। ખેડૂતોના વિરોધને લઈ કામરેજ પ્રાંત અધિકારીએ ખેડૂતો સાથે મીટિંગ બોલાવી હતી। મોરબીના હળવદમાં રેતીની લીઝ મુદ્દે હલ્લાબોલ કરવામાં આવ્યો। બ્રાહ્મણી નદીમાં રેતી ખનન બંધ કરાવવા વિરોધ કરાયો। ગુડખર અભયારણ્ય પાસે લીઝ મુદ્દે ગ્રામજનોનો વિરોધ। જંબુસર પાલિકાએ પાણીનો બગાડ કરતા 21 કનેક્શન કાપ્યા। નાઝ સિનેમા ખટકીવાડમાં કનેક્શન કપાયા। પાણીનો વેડફાટ થતા પાલિકા એક્શન મોડમાં આવી। સુરતના પૂણા વિસ્તારમાં રોગચાળો બેકાબુ બન્યો। પ્રમુખ છાયા સોસાયટીમાં ઝાડા ઉલટીના કેસ વધ્યા। એક જ શેરીમાં 15 થી 17 લોકોને ઝાડા ઉલટી। મહાનગરપાલિકાની આરોગ્ય અને ડ્રેનેજની ટીમ દોડતી થઈ। રહીશો માટે પાણીનું ટેન્કર મૂકવામાં આવ્યું। 6 સેમ્પલ લઈ લેબમાં મોકલાયા। આજે રિપોર્ટ આવવાનો હતો। સુરતમાં નવી સિવિલ હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂમમાં પાણી સપ્લાય અચાનક બંધ। પાણી ન મળતા પોસ્ટમોર્ટમની કામગીરી અટવાઈ। 8 જેટલા મૃતદેહનું પોસ્ટમોર્ટમ અટવાયું। સુરેન્દ્રનગરમાં ગેરકાયદે ડમ્પર ચાલકો પર કાર્યવાહી। ચેકિંગમાં કુલ 5 જેટલા ડમ્પરો ઝડપાયા। 1.90 કરોડનો મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી કરવામાં આવી। વિસનગરના વાલમ ગામે હાથિયા ઠાઠુ મહોત્સવ ઉજવાયો, જેમાં વાલમ ગામની સાંકડી ગલીઓમાં બળદગાડા દોડાવવામાં આવ્યા। આ મહોત્સવ દર વર્ષે ચૈત્ર નોમ અને દશમના દિવસે ઉજવાય છે।
અમદાવાદની સાબરમતી નદીમાં લીલનું સામ્રાજ્ય, અશુદ્ધિકરણના પોકળ દાવા વચ્ચે નદી પર તોળાતું ગંદકીનું સંકટ. ખેરાલુ નગરપાલિકાના 23 હંગામી સફાઈ કામદારોને કાયમી નિમણૂક. સાંજના સમયે સફાઈ કામદારોને કાયમી ઓર્ડર આપ્યા. 25 હંગામી સફાઈ કામદારોની કાયમી નિમણૂકની યાદી તૈયાર કરાઈ. અમદાવાદના વિશાલા જુહાપુરા રોડ પર અકસ્માત સર્જાયો. મોડર્ન સ્કૂલ પાસે અકસ્માતમાં રાહુલ સોહેલિયા નામના યુવકનું મોત. પિકઅપ વાનના ડ્રાઈવરે 3 લોકોને અડફેટે લીધા હતા. સુરેન્દ્રનગરના લખતરમાં ગજાનન ચોકના મુખ્ય બજારમાં આખલા યુદ્ધ. 2 આખલા વાખડતા અફરાતફરી મચી. આખલા બાખડતા બજારમાં રહેલ બાઇકને નુકસાન પહોંચ્યું. કચ્છના ભુજ સહિત અનેક વિસ્તારોમાં મોડી રાત્રે ભૂકંપનો આંચકો અનુભવાયો. કેન્દ્રબિંદુ દુધઈથી 17 કિલોમીટર દૂર નોર્થ ઈસ્ટ દિશામાં 5ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો. બોટાદમાં એસટી બસ અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો. બસે બાઇક ચાલકને અડફેટે લીધું. બાઇક ચાલક ભાવેશ ભાટિયાને ગંભીર ઈજાઓ પહોંચી. અમદાવાદમાં બોલેરો અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો. અકસ્માતમાં બાઇક ચાલક ચીનુભાઈ ગોતાજીનું મોત નીપજ્યું. બોલેરો ચાલક અકસ્માત બાદ ઘટના સ્થળેથી ફરાર. સુરતમાં નક્ષત્ર બિલ્ડિંગની પ્રથમ લિફ્ટમાં આગ લાગતા અફરાતફરી. લિફ્ટમાં લાગેલી આગ ઉપર મના માળે પ્રસરી હતી. આગને લઈ બિલ્ડિંગમાં લાગેલ બોર્ડ બળીને ખાક. ફાયરની ટીમે આગ પર કાબુ મેળવ્યો. રાજકોટમાં રહેણાંક મકાનમાં આગ લાગી. જલારામ પ્લોટ શેરી નંબર 2માં આગની ઘટના. અચાનક આગ લાગતા અફરાતફરીનો માહોલ. ફાયરે આગ પર કાબુ મેળવ્યો. કચ્છના અંજાર પોલીસ સ્ટેશનમાં ઠગાઈના ગુનામાં 25 વર્ષથી ફરાર આરોપી ઝડપાયો. નાસ્તા ફરતા આરોપી વિસ્યાંગ બક્ષીની અમદાવાદથી ધરપકડ કરાઈ. સુરતમાં બાળકી સાથે અડપલા કરનાર હસમુખ સાવલિયા નામના આધેડની ધરપકડ. આરોપીએ 8 વર્ષની બાળકી સાથે અડપલા કર્યા હતા. પોલીસે ફરિયાદના આધારે આરોપીની ધરપકડ કરી. સુરતના ખટોદરામાં દુષ્કર્મ કરનારની પોલીસે મહારાષ્ટ્રથી ધરપકડ કરી. લગ્નની લાલચ આપી યુવતી સાથે દુષ્કર્મ આચર્યું હતું. ભોગ બનનારને બ્લેકમેલ કરી 14.75 લાખ પડાવ્યા. અમદાવાદમાં કુખ્યાત સલીમ પઠાણનું સરઘસ કાઢવામાં આવ્યું. દુકાનો પચાવી પાડેલા સ્થળ પર પોલીસ પહોંચી. કુખ્યાત સલીમ વતી અન્ય લોકો કરી રહ્યા છે વેપાર. આણંદના સોજિત્રામાં યુવતીને ભગાડી જતા વિવાદ સર્જાયો. ગત રાત્રે ટોળું યુવકના ઘરે પહોંચતા વિવાદ થયો હતો. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો. સુરતમાં ખંડણી કેસમાં 9 કથિત પત્રકારની ધરપકડ. બાંધકામ તોડવાના નામે 22 લાખની ખંડણી માંગી હતી. પત્રકાર પ્રકાશ રાઠોડે ખંડણી વસૂલી રૂપિયા આપ્યા હતા. ચેક અને ગૂગલ પેથી રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા. વેરાવળ નગરપાલિકામાં વધુ એક કૌભાંડ સામે આવ્યું. બોગસ માપણી શીટ રજૂ કરી લેઆઉટ પ્લાનને મંજૂરી અપાઈ. કરોડોની કિંમતની જમીનનું કૌભાંડ આચરવામાં આવ્યું. જિલ્લા કલેક્ટરને ધ્યાને આવતા કૌભાંડ સામે આવ્યું. સોમનાથ શિવ પોલીસ ચોકી નજીક આવેલ જગ્યાનો બિનખેતી જમીનમાં રસ્તાનો ખોટો નકશો દર્શાવ્યો. ડીએલઆર કચેરીના આસિસ્ટન્ટે પોલીસ ફરિયાદ નોંધાવી. 18 મીટરના રસ્તાને બદલે 10 મીટરનો દર્શાવી બોગસ માપણી શીટ રજૂ કરવામાં આવી. સરકારી નિયમ વિરુદ્ધ લેઆઉટ મંજૂર કરાયો. એક મહિલા સહિત 4 લોકો સામે નોંધાઈ ફરિયાદ. બોટાદ સાયબર ક્રાઇમની ટીમે ઓનલાઈન છેતરપિંડી કરનાર હરિયાણાના 2 શખ્સોની કરી ધરપકડ. બોગસ એપ્લિકેશનમાં ફસાવી 2.54 લાખની કરી હતી છેતરપિંડી. આગામી દિવસોમાં વધશે ગરમીનો પ્રકોપ. હવામાન વિભાગે રાજ્યમાં 5 દિવસ 40 થી 44 ડિગ્રી તાપમાનની આગાહી કરી હતી. પશ્ચિમથી ઉત્તર પશ્ચિમના પવન ફૂંકાતા ગરમી વધશે. દરિયાકાંઠાના વિસ્તારમાં ગરમ ભેજવાળા પવન ફૂંકાશે. અમદાવાદમાં 43 ડિગ્રી તાપમાન રહેવાની શક્યતા.
કાશ્મીરના હુમલામાં 3 ગુજરાતીઓના મોત, મૃતકોના નશ્વર દેહ વતન પરત ફરશે. મંત્રીઓને ભાવનગર અને સુરતની જવાબદારી સોંપાઈ. મંત્રી કુંવરજી બાવળિયા ભાવનગર જશે. તો મંત્રી પ્રફુલ્લ પાનસેરિયા સુરત જવા રવાના. ભાવનગરના 2 મૃતકોના નશ્વર દેહ ભાવનગર પહોંચશે. ભાવનગરમાં મંત્રી કુંવરજી બાવળિયા હાજર રહેશે. મૃતકની અંતિમ ક્રિયા સુધી કુંવરજી ભાવનગર રહેશે. સુરતના પણ એક મૃતકનો નશ્વર દેહ સુરત પહોંચશે. મંત્રી પ્રફુલ્લ પાનસેરિયા અંતિમ ક્રિયામાં હાજરી આપશે. પહેલગામના આતંકી હુમલામાં 3 ગુજરાતીઓના મોત, ભાવનગરના પિતા પુત્રના આતંકી હુમલામાં મોત. નીમુબેન બામભણિયા જમ્મુ કાશ્મીર તંત્ર સાથે સંપર્કમાં. સુરત ભાવનગરના પ્રવાસીઓ માટે વ્યવસ્થા કરાઈ. એફસીઆઈના અધિકારીઓને જમ્મુ કાશ્મીર મોકલાયા. ગુજરાતીઓ સુરક્ષિત પરત આવે તે માટે વ્યવસ્થા કરાઈ. પિતા પુત્રના મૃતદેહને વિમાન મારફતે લવાશે. અનંતનાગથી મૃતદેહ વિમાનમાં મુંબઈ લઈ જવાશે. મુંબઈથી અમદાવાદ એરપોર્ટ પર મૃતદેહ લવાશે. એરપોર્ટ પર ગૃહ રાજ્યમંત્રી હાજર રહેશે. પહેલગામ આતંકી હુમલામાં સુરતના યુવકનું મોત. યુવકના મૃતદેહને અમદાવાદ બાદ સુરત લવાશે. સુરત ખાતે શૈલેષ કળથિયાના અંતિમ સંસ્કાર કરાશે. શૈલેષનો પરિવાર મુંબઈથી સુરત પહોંચ્યો. શૈલેષ કળથિયા પત્ની સાથે જમ્મુ કાશ્મીર ગયા હતા. જન્મદિવસના 1 દિવસ પહેલા જ તેમનું મોત થયું. પહેલગામ આતંકી હુમલામાં સુરતના યુવકનું મોત. મૃતક શૈલેષભાઈ નાના વરાછાના હરિકુંજમાં રહેતા હતા. મૃતકના ઘરમાં રહેતા ભાડુઆતને જાણ થતાં આઘાતમાં સરી પડ્યા. ભાડુઆતે કહ્યું, હુમલામાં મોત થયાનો વિશ્વાસ થતો નથી. આતંકી હુમલા બાદ જમ્મુ કાશ્મીરથી ગુજરાતીઓને પરત લેવાશે. રાજ્ય સરકાર કેન્દ્ર સાથે સતત સંપર્કમાં. 3 ગુજરાતીઓના મોત, ઈજાગ્રસ્તોને અપાઈ પ્રાથમિક સારવાર. જમ્મુ કાશ્મીરથી ગુજરાતીઓને પરત લવાશે. અનંતનાગથી પ્લેનમાં મુંબઈ લવાશે. વલસાડથી મેડિકલ ટીમ મુંબઈ જવા રવાના. મામલતદાર સાથે ટીમ મુંબઈ જવા રવાના. આતંકી હુમલાને લઈ રાજ્યમાં હાઈ એલર્ટ. પ્રખ્યાત મંદિરોની સુરક્ષામાં વધારો કરાયો. સોમનાથ દ્વારકાની સુરક્ષા વધારાઈ. મંદિરમાં સ્નાઇપર સ્ટેન્ડ બાય. કાશ્મીરમાં થયેલા આતંકી હુમલાનો જૂનાગઢમાં વિરોધ. વીએચપી અને બજરંગ દળે કર્યું પુતળા દહન. કાળવા ચોકમાં આતંકીઓના પુતળાનું દહન કરાયું. આતંકીઓ પર સર્જિકલ સ્ટ્રાઇકની માંગ. કાશ્મીરમાં આતંકી હુમલાનો રાજકોટના હિન્દુ સંગઠનોએ વિરોધ કર્યો. ત્રિકોણબાગ ખાતે આતંકીઓના પુતળાનું દહન કર્યું. આતંકવાદીઓ સામે કડક કાર્યવાહી કરવા માંગ. કાશ્મીરમાં આતંકી હુમલા સામે જૂનાગઢમાં રોષ. કરસનદાસ બાપુએ ફંડની જાહેરાત કરી. પાકિસ્તાન સામે યુદ્ધ કરવા 11 કરોડ આપશે. બાપુએ કહ્યું, યુદ્ધ એ જ મૃતકોને સાચી શ્રદ્ધાંજલિ. કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલાના વિરોધમાં કલોલમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદે આવેદન પાઠવ્યું. કસૂરવારોને કડક સજા કરવાની માંગને લઈ આવેદન. કાશ્મીર હુમલાને લઈ ગુજરાતમાં એલર્ટ અપાયું. સોમનાથ દ્વારકા અંબાજીની સુરક્ષામાં વધારો કરાયો. પાકિસ્તાન નજીકની કચ્છ બોર્ડર પર એલર્ટ અપાયું. એરપોર્ટ, રેલવે સ્ટેશન સહિતની જગ્યાઓ પર પણ એલર્ટ. આતંકી હુમલા સામે ગુજરાતી પ્રવાસીઓ અડગ. કાશ્મીરમાં ફસાયેલા ગુજરાતીઓને સરકાર પર વિશ્વાસ. ગુજરાતના અનેક પ્રવાસીઓ કાશ્મીરમાં રોકાયા. તમામ પ્રવાસીઓ પહેલગામની લેશે મુલાકાત. કાશ્મીરના આતંકવાદી હુમલા બાદ પ્રવાસીઓ પરત. ભાવનગર, બોટાદ, પાલીતાણા, મહુવાના પ્રવાસી પરત. 14 પ્રવાસીઓ શ્રીનગરથી ગુજરાત રવાના થયા. જમ્મુ કાશ્મીર ફરવા ગયેલા રાજકોટના 2 દંપતી શ્રીનગરમાં અટવાયા. રાજકોટના પ્રવાસી રુચિ નકુમે આપવીતી વર્ણવી. કહ્યું, ઘટના ખૂબ જ દુઃખદ છે. અમે પણ ગભરાયેલા છીએ. પરિવાર પણ અમારી ચિંતા કરે છે. રુચિ નકુમે કહ્યું, પીએમ મોદીને વિનંતી કે આવું કૃત્ય કરનારને છોડતા નહીં. ફરવાના તમામ સ્થળો સેનાની છાવણીમાં ફેરવાયા છે. જમ્મુ કાશ્મીરથી ફ્લાઇટના ભાવ વ્યક્તિદીઠ 25 થી 35 હજાર થઈ ગયા છે. વધુમાં રુચિએ કહ્યું કે પ્રવાસીઓ પોતાના વતન તરફ જવા રવાના થયા, પરંતુ મુખ્ય માર્ગ પર ભૂસ્ખલનને કારણે રસ્તો પણ બંધ છે. ટ્રેન અને ફ્લાઇટમાં વેઇટિંગથી પ્રવાસીઓ હેરાન પરેશાન છે.
રાજકોટથી કાશ્મીર ગયેલ પ્રવાસીઓ પરત ફરશે. પ્રવાસીઓને શ્રીનગરમાં રાખવામાં આવ્યા. હાલમાં તમામ લોકો સુરક્ષિત હોવાનો દાવો. જમ્મુ કાશ્મીર આતંકી હુમલાની પ્રવાસન પર અસર પડી. ટૂર ઓપરેટર આલાપ મોદીએ કહ્યું 50,000થી વધુ ગુજરાતીઓ કાશ્મીર જતા હોય છે. 40% જેટલા બુકિંગ કેન્સલ થઈ શકે છે. પહેલગામ આતંકી હુમલા બાદ ગુજરાતીઓની સુરક્ષામાં વધારો કરાયો. પાલનપુર અને ગાંધીનગરના 50 જેટલા પ્રવાસીઓને રામબનથી બનિહાલ ખસેડાયા. ગુજરાતી પ્રવાસીઓને બનિહાલ સેન્ટર હોમમાં રખાયા. કાશ્મીરના આતંકી હુમલામાં 28 લોકોના મોત મામલે સાંસદ ગેનીબેન ઠાકોરનું નિવેદન. કહ્યું નિર્દોષ નાગરિક ઉપર હુમલો કરાયો. ધર્મ પૂછી હત્યા કરનારની માનસિકતા ઠેકાણે લાવો. ગેનીબેન ઠાકોરે વધુમાં કહ્યું કે સરકાર મૃતકોના પરિવારને 10 લાખની સહાય જાહેર કરે. સરકાર આતંકવાદ વિરુદ્ધ કડક પગલાં ભરે તેવી માંગ. આપ પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ પહેલગામ આતંકી હુમલાને વખોડ્યો. કહ્યું આતંકીઓએ કાયરતાપૂર્વક હુમલો કર્યો. આતંકીઓ પર કડક એક્શનનો સમય આવી ગયો છે. કેન્દ્ર સરકાર જે પણ નિર્ણય કરશે એમાં અમારું સમર્થન. પહેલગામ આતંકી હુમલા અંગે નીતિન પટેલનું નિવેદન. કહ્યું આતંકી હુમલો પાકિસ્તાને કરાવ્યો છે. કાશ્મીર સુરક્ષિત નથી તેવું સાબિત કરવા માંગે છે. પાકિસ્તાન જિંદગીમાં ભૂલી ન શકે તેવી કાર્યવાહી કરાય. પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે વધુમાં કહ્યું નામ અને ધર્મ પૂછીને લોકોને ગોળીઓ મારી સરકાર કડક પગલાં લે તેવી કરોડો હિન્દુઓની માંગ. દુનિયાના શક્તિશાળી નેતાઓ હુમલાની નોંધ લઈ રહ્યા છે. આતંકી હુમલા પર ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું ગુજરાતના 3 પર્યટકોના મૃત્યુ થયા. ધર્મના આધારે આતંકી કાર હુમલો કરે છે. કાશ્મીરમાં ગયેલા નાગરિકોને વતન લાવવાની વ્યવસ્થા કરાઈ છે. હર્ષ સંઘવીએ કહ્યું મોદી સરકારનો રેકોર્ડ છે. વળતો જવાબ આપીએ છીએ. એકને શોધીને જવાબ આપવામાં આવશે. ઘાયલ પર્યટકોને હોસ્પિટલમાં સારવાર અપાઈ રહી છે. જમ્મુ કાશ્મીરમાં આતંકવાદી હુમલા મુદ્દે પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું મૃતકોની ડેડ બોડી લાવવા માટેની વ્યવસ્થા સરકારે કરી છે. આ ઘટનાનો પણ જડબાતોડ જવાબ આપવામાં આવશે. આતંકી હુમલા મુદ્દે એમએલએ કુમાર કાનાણીએ કહ્યું પહેલા કહેવાતું કે આતંકવાદનો કોઈ ધર્મ નથી હોતો. આ ઘટનાથી સ્પષ્ટ થાય છે કે આતંકવાદને પણ ધર્મ હોય છે. હુમલાને લઈ દેશમાં રોષનું વાતાવરણ છે. પહેલગામમાં થયેલા આતંકી હુમલા મુદ્દે ભાવનગર કાર્નિવલ રદ કરાયો. 29 એપ્રિલે ભાવનગર કાર્નિવલ યોજાવાનો હતો. પિતા પુત્રના મોત બાદ સમિતિએ નિર્ણય લીધો. પહેલગામ આતંકી હુમલા મુદ્દે છત્તીસગઢના મંત્રી કેદાર કશ્યપે કહ્યું કાશ્મીરની ઘટના દુર્ભાગ્યપૂર્ણ. કાશ્મીર આતંકવાદથી મુક્ત થાય તે માટેના પ્રયાસ કરી રહ્યા છીએ. પહેલગામમાં આતંકી હુમલાને લઈ ગુજરાત પ્રદેશ વીએચપી પ્રમુખ અશોક રાવલે કહ્યું સરકારે સચોટ પગલાં લેવા જોઈએ. આતંકવાદનો સંપૂર્ણપણે નાશ થવો જોઈએ. મુસ્લિમ સમાજના લોકો પણ આગળ આવે. પહેલગામ આતંકી હુમલાથી સાધુ સંતોમાં રોષ વ્યાપ્યો. આતંકી હુમલાને કાયરતાની નિશાની ગણાવી આચાર્ય મહામંડલેશ્વર અવધૂત અરુણ ગિરિજીએ કહ્યું કે હવે સામેવાળાનું માથું કાપવાનો સમય છે. જ્ઞાતિવાદના નામે શાંતિ ભંગ કરનારને બક્ષવા ન જોઈએ. પાકિસ્તાને પોતાની માનસિકતા બતાવી છે. જમ્મુ કાશ્મીરમાં સાધુ સંતોને આશ્રમ આપી દો. કાશ્મીરમાં સનાતન ધર્મનો પ્રચાર કરી જવાબ આપીશું. પહેલગામ આતંકી હુમલામાં ભાવનગરના વિનુભાઈ ડાભી ઇજાગ્રસ્ત થયા. હોસ્પિટલમાં સારવાર હેઠળ વિનુભાઈએ આતંકી હુમલા વિશે કહ્યું કે અમે 10 મિનિટ બેઠા ત્યાં ફાયરિંગ શરૂ થયું. તેમણે કહ્યું કે જ્યાં આતંકી હુમલો થયો ત્યાં બેસરનમાં 400 જેટલા લોકો હતા. આતંકીઓએ 10 મિનિટ સુધી ફાયરિંગ કર્યું. સ્થાનિકો મદદે આવ્યા અને ઇજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડ્યા. આતંકી હુમલાને પગલે રાજ્ય સરકારના તમામ કાર્યક્રમો રદ કરવામાં આવ્યા. ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પાટણનો કાર્યક્રમ રદ કર્યો. કેબિનેટ બેઠકમાં મૃતકોને શ્રદ્ધાંજલિ અપાઈ. જમ્મુ અને શ્રીનગરને જોડતા નેશનલ હાઈવે 44 ફરીથી શરૂ કરાયો. મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાએ પોસ્ટ કરી માહિતી આપી કે ભૂસ્ખલનને કારણે બ્લોક થયેલો હાઈવે ફરી શરૂ થયો છે.
સીએમ ઓમારે લખ્યું કે જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકી હુમલાને લઈ સીસીએસની બેઠકમાં પીએમ મોદી, ગૃહમંત્રી, રક્ષામંત્રી, વિદેશ મંત્રી અને બેઠકમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવાઈ શકે છે.